ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. સવારમાં અમારી પધરામણી થઈ ગઈ હતી અમદાવાદ ચાઇલ્ડેક્સ હોસ્પિટલે જઈને મસ્ત ક્લીન અને સાફ બાથરૂમ હતા. ત્યાં અમે ફ્રેશ થઈ અને કપડાં ચેન્જ કરી લીધા. પહેલો વાર મારો ને દ્રષ્ટિનો હતો, કેમ કે અમે ત્રણેય જણા આવ્યા હતા, હું, દ્રષ્ટિ અને જયદીપ. અમે બંને રેડી થઈ ગયા. પછી અમે કપડાં ચેન્જ કરી અને બહાર આવ્યા. ત્યાં જયદીપ પણ આવી ગયા હતા. એ પણ નાઇટ ડ્રેસમાં જ અમે બધા બસમાં બેસી ગયા હતા, એટલે એને પણ કપડાં દઈ દીધા. એટલે એ પણ ચેન્જ કરવા જતા રહીએ, કેમ કે રેડી થઈ અને પછી રાહે બેસવાનું હતું. આખું હોસ્પિટલ ખાલી હતું, કોઈ સ્ટાફ નહોતા, કોઈ ક્લીનર કે કોઈ પણ હજી આવ્યું નહોતું. અને અમે ત્રણેય વાટ જોઈને બેઠા હતા ડૉક્ટરની, કેમ કે અમે વહેલા 5 વાગ્યામાં પહોંચી ગયા હતા અને ડૉક્ટર આવવાના હતા 9 વાગે. ત્યાં ક્લીનર આવી ગયા અને મસ્ત કચરા પોતાને સાફ સફાઈ કરવા લાગ્યા. ત્યાં થોડી જ વારમાં જયદીપ પણ રેડી થઈને આવી ગયા હતા. નાઇટ ડ્રેસ હાથમાં લઈ અને એનું કપડાં ચેન્જ કરી અને આવી ગયા હતા. પછી એને કપડાં દઈ દીધા દ્રષ્ટિએ લોક પેક કરી નાખ્યો. પછી અમે ઘડીક બેઠા અને થોડીક વાર મજાક મસ્તી કરી. ત્યાં તેનો સ્ટાફ આવી ગયો હતો અને ડૉક્ટર તો હજી આવવામાં વાર હતી. સ્ટાફ આવી એટલે થોડીક વારમાં એને લેપટોપના હાથે બધું ચાલુ કર્યું. ત્યાર પછી અમે પણ અમારી ફાઇલ એમને દઈ દીધી હતી, કેમ કે જલ્દીવાળો આવે તો અમે જલ્દી ઘરે જઈએ. ફાઇલ દઈ દીધી અને પૈસાનું પેમેન્ટ કરી દીધું. ત્યાં થોડી જ વારમાં ડૉક્ટર પણ આવી ગયા હતા. ડૉક્ટર પાસે જઈને થોડી સલાહ સૂચન લીધી, દવાઈને લખી દીધી અને બધું પ્રોપર ગાઈડન્સ દીધું. ત્યાર પછી અમે ડૉક્ટરની સલાહ લઈ અને પછી અમે નીકળી ગયા. બહાર નીકળ્યા તરત જ અમારી રાજકોટની બસ મળી ગઈ હતી, એટલે અમે વોલ્વો બસમાં બેસી ગયા હતા અને મસ્ત મૂવી જોતા હતા. ઘડીક મૂવી જોયું, ઘડીક ઓગી એન્ડ કોકરોચેસ જોયું અને જોતામાં પછી બહુ કંટાળો આવતો હતો, કેટલુંક જોવું. રાતે ને બધે હેરાન તો થયા જ હોય ને પછી ઊંઘ આવતી હતી. થોડી વાર જોયું ન જોયું ત્યાં તો બધાને ઊંઘ પણ ચડી ગઈ. તો જ્યાં જેને જગ્યા મળીને બ્લેન્કેટને ઓઢીને સૂઈ ગયા હતા. ત્યાં થોડી જ વારમાં હોલ્ટ થયો, 10-15 મિનિટનો હોલ્ટ થયો અને મસ્ત હોટલ હતી. ત્યાં અમે ફ્રેશ થયા અને ત્યાં જમવાનું હતું અને વાતાવરણ પણ જોરદાર હતું. તો વરસાદ તો નહોતો પણ વાદળા ખૂબ થયા હતા. પછી અમે હોટલમાં જતા રહ્યા અને જમવા બેઠા. જમવામાં પણ અમારી સાથે સ્કેમ થઈ ગયો. જમવાનું તો બહુ મસ્ત હતું, પણ ગાડી ચાલુ થઈ ગઈ હતી ને એક સાઈડ જમવાનું જેવું તેવું જમ્યું ન જમ્યું. ત્યાં તો ગાડીવાળા બહાર ઊભા હોરન મારતા હતા. આખી બસમાં માણસો કોઠવાઈ ગયા હતા, બસ અમે જ બહાર હતા. ગાડીમાં બેસી અને પહોંચી ગયા અમે રાજકોટ. ત્યાંથી અમે રિક્ષા કરી અને પહોંચી ગયા ઘરે પહોંચીને મસ્ત જમી લીધું. જમી અને પથારી કરીને બધા હવે સૂવાની તૈયારીમાં હતા. ઘડીક ફોનમાં મથ્યા અને સૂવાની તૈયારીમાં હતા. કાલે દાખલ થવાનો એટલે કપડાં આજે જ ધોઈ નાખ્યા અને દ્રષ્ટિ બાંધતી હતી દોરી, કેમ કે રાત આખીમાં 2 પંખા ચાલુ હોય તો કપડાં પણ સુકાઈ જાય, એટલે કાલે કાંઈ ઉપાધિ જ નહીં. અને વરસાદના લીધે અમે રાતે જ કપડાં ધોઈ